હતું આજે સેટઅપ ઓવરઓલ હેન્ડઓવર તમે જુઓ ગ્લોબલ ફ્રન્ટ પર એક પોઝિટિવ છે. ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી એક મજબૂત શરૂઆત આપણને એક સૂચવી રહ્યું છે અત્યારે. તો એફઆઈએસ નંબર્સ આપણને એક પોઝિટિવ આવતા બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે વિરાટ કઈ રીતે હવે ઇન્ડેક્સ પર લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ, કાલના દિવસમાં પણ આપણને હાયર એન્ડથી સેલિંગ આવતું જોવા મળ્યું. ડે બિફોર યસ્ટરડે સેશનમાં પણ આપણે જોયું હતું કે એક હાયર એન્ડથી પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક આ જોતા લાગી રહ્યું છે કે 25,200 ની આસપાસ એક મેજર હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. જો 25,200 ના લેવલ આજના દિવસમાં સરપાસ થતા જોવા મળે ને એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે, તો એનાથી આપણને તેજી યથાવત રીતે જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે ઉપરમાં 25,500 થી લઈને 25,800 સુધી. પરંતુ જો 25,200 ના લેવલ સરપાસ નથી થતા અને ત્યાંથી આપણને ફરીથી પ્રેશર બિલ્ડ થતું જોવા મળે છે, તો કદાચ આપણને 25,000 સુધીના લેવલ્સ ફરીથી રિક્લેમ થતા જોવા મળે. અને 25,000 નો લેવલ બ્રીચ થાય છે તો 24,800 સુધીના લેવલ્સ આપણને સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ અગર જોવા જઈએ તો જે વ્યૂ છે એ થોડું બુલિશ સાઈડ જ બનતો જોવા મળી રહ્યો છે. એક ડાઉનસાઇડ લિમિટેડ છે, જ્યારે અપસાઇડ મેં જે રીતના કહ્યું કે 25,800 સુધીના લેવલ્સ પર આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ આઉટલુક સાથે તમે નિફ્ટી પર કારોબાર કરી શકો છો. જે મેન્શન લેવલ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણને ખાસ કરીને માર્કેટ પર અને ઇન્ડેક્સ સ્પેસિફિક. અમિત, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ બધા સેટઅપ છે? હવે એક્સપાયરી પહેલાંનું સેશન જે છે માર્કેટ માટે, આપનો વ્યૂ લઈએ અને લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ ઇન્ડેક્સ પર? ગુડ મોર્નિંગ ચાંદની. જે હિસાબથી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી આપણે બાય કમેન્ટ કરી રહ્યા છીએ. ઓવરઓલ આપણે જોઈએ તો એનાથી જે હિસાબથી નિફ્ટીના બારામાં આપણે જણાવી રહ્યા છીએ કે અત્યારે ઓલમોસ્ટ અપસાઇડમાં આપણે જોશું તો નિફ્ટીમાં કોલરેટર્સની જે પોઝિશન બનેલી છે એમાં આપણે જોઈએ તો મેજર લિક્વિડેશન જે આપણને થતા જોવા મળશે. જેમ નિફ્ટી એનાથી 25,200 ઉપર નીકળે છે ત્યારબાદ મેજર લિક્વિડેશન થતા પણ જોવા મળશે. કરન્ટલી આપણે જોઈએ તો એનાથી 25,000 થી 25,200 રેન્જમાં સારું કોલરેટર્સની પોઝિશનની એડિશન છે. તો જેમ 25,200 પર સ્ટેબલ થઈ જાય છે નિફ્ટી, ત્યારબાદ મને લાગે છે મેજર લિક્વિડેશન થતા પણ જોવા મળશે અને રેન્જ શિફ્ટિંગ થતા પણ જોવા મળી શકે છે. કરન્ટલી જે હિસાબથી સિનારીઓ આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં આપણે જોશું તો ઓલમોસ્ટ ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. અને જે હિસાબથી જે લેવલ્સમાં જણાવ્યા છે કે નિફ્ટી જેમ 25,200 પર ક્લોઝિંગ આપી દે છે, તો પહેલા બી મેં જણાવ્યું છે, છેલ્લા એક મહિનાથી જણાવી રહ્યો છું કે જેમ 25,200 પર ક્લોઝિંગ આપી દેશે નિફ્ટી, તો 26,300 માટે નિફ્ટી તૈયારી કરી લેશે. કેમ કે જે હિસાબથી ફિબોનાકીનું સેટઅપ બનતા પણ જોવા મળે છે, તો અપસાઇડમાં જે 100% કમ્પ્લીશન આપણને ફિબોનાકી એક્સટેન્શનના હિસાબથી જોવા મળે છે એ ડાયરેક્ટલી 26,300 પર જોવા મળે છે. અને ઓવરઓલ આપણે સેટઅપ બી આપણે જોશું તો ખાલી નિફ્ટી જ નહીં, બાકી બધા જેટલા બી ઇન્ડેક્સ છે આપણે જોશું તો એનાથી બેંક નિફ્ટી આપણે જોવે યા તો ફિર ઓટો જોવે, મેટલ જોવે, બધામાં જ આપણે જોઈ રહ્યા છીએ એક સારું બાઇંગ આપણને ડેવલપ થતા પણ જોવા મળી રહ્યું છે અને સારું સ્ટ્રક્ચર બનતા પણ જોવા મળે છે. સો મને લાગે છે એનાથી જૂન અને જુલાઈ આ બે સિરીઝ માર્કેટ માટે એક સારી તેજી બનતા પણ જોવા મળશે.